ગુજરાતનું મંત્રીમંડળ ધનતેરસના દિવસે નિશ્ચિત થવાનું લગભગ હવે નક્કી છે। રાજ્યપાલનો કાર્યક્રમ નિશ્ચિત હોવાને કારણે ધનતેરસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં નથી। રાજ્યપાલ 16 એટલે કે આવતીકાલ સુધી પોતાના વતન કુરુક્ષેત્રમાં રહેશે। કુરુક્ષેત્ર પછી 17 ઓક્ટોબરે રાજ્યપાલનો મહારાષ્ટ્રમાં કાર્યક્રમ છે। આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ હોવાથી કાર્યક્રમમાં હાજરી આપવી અનિવાર્ય છે। રાજ્યપાલનો પ્રવાસ ટૂંકાવાશે નહીં તો 18 તારીખ એટલે કે ધનતેરસના દિવસે વિસ્તરણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો ગુજરાતનું મંત્રીમંડળ ધનતેરસના દિવસે નિશ્ચિત થવાનું હવે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। જે પ્રકારે એક બાદ એક બેઠકો થઈ રહી છે, એક બાદ એક જે સમાચારો આવી રહ્યા છે અને હવે 2 દિવસ રાજ્યપાલનો જે કાર્યક્રમ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ને ત્યારબાદ જ્યારે તેઓ પરત ફરશે અને રાજ્યપાલના પરત ફર્યા પછી મંત્રીમંડળનું વિસ્તરણ છે તે થતું જોવા મળશે। એટલે કે ધનતેરસના દિવસે લગભગ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, એટલે કે હવે ગુજરાતનું મંત્રીમંડળ જે વિસ્તરણની વાતો ચાલી રહી હતી, લગભગ હવે ધનતેરસના દિવસે ખબર પડી જશે કે કયા કયા મંત્રીઓ મંત્રીમંડળમાં સામેલ થશે। બિલકુલથી નેહા, વાત કરવામાં આવે તો મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તેમના પૂર્વ નિયોજિત કાર્યક્રમો છે તે પૂર્ણ થશે, ત્યારબાદ ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થશે। જો તેમના આ પ્રવાસ રદ ન થાય તો લગભગ ધનતેરસના દિવસે આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। તેમના પૂર્વ નિયોજિત કાર્યક્રમોમાં 16 તારીખ સુધી તેમના વતન જે છે હરિયાણામાં કુરુક્ષેત્રની અંદર કાર્યક્રમો જે છે તે નિશ્ચિત કરવામાં આવ્યા છે। 16 તારીખ સુધી આ કાર્યક્રમો હરિયાણાની અંદર થવાના છે કે જે પૂર્વ આયોજિત છે અને તેમાં તેઓ સહભાગી થવાના છે। 16 તારીખ બાદ તેઓ જે છે તે મહારાષ્ટ્રના પ્રવાસે જવાના છે, કારણ કે મહારાષ્ટ્રનો ચાર્જ પણ તેમની પાસે છે અને મહારાષ્ટ્રમાં પણ 17 તારીખે એક કાર્યક્રમ જે છે તે નિશ્ચિત કરવામાં આવ્યો છે। પરંતુ આ મહારાષ્ટ્રનો જે કાર્યક્રમ છે, જો ગુજરાતમાં કોઈ નવાજૂની થાય અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી જે કોઈ સૂચના આપવામાં આવે તો આ કાર્યક્રમ જે છે તે રદ થવાની પણ સંભાવના છે। પરંતુ અત્યારે જે પૂર્વ નિયોજિત કાર્યક્રમો છે તેની અંદર આ 17 તારીખનો કાર્યક્રમ પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। મહારાષ્ટ્રની અંદર મુંબઈની અંદર આ કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે અને તેની અંદર તેઓ સહભાગી થવાના છે। એટલે 17 તારીખનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે છે તે ગુજરાતની અંદર જો એક દિવસનો સમય મળી રહે તો 17 અને 18, 17મી મોડી સાંજે અથવા 18મી વહેલી સવારે જે છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થશે। આ માટેની તૈયારીઓ જે છે તે પણ કરી દેવામાં આવી છે। રાજભવનમાં ખાતે પણ આ સૂચનાઓ જે છે તે આપી દેવામાં આવી છે। રાજભવનની અંદર જ આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થશે તેવું માનવામાં આવી રહ્યું છે અને ત્યાં પણ તૈયાર રહેવા માટે સૂચના જે છે તે સ્ટાફને આપી દેવામાં આવી છે। એટલે જે પણ લોકો નવા નામો કયા કયા ઉમેરાશે, જૂના કયા કયા નામો જશે, આપણે ગઈકાલથી નેહા તે બાબતે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ આ વચ્ચે કેન્દ્રીય નેતૃત્વ તરફથી જે લીલી ઝંડી મળી છે તેને જોતા હવે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। જી બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।